આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે વીજળી પડતા બે ભેંસના મોત। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં વાતાવરણમાં પલટો આવતાની સાથે ગાજવીજ સાથે વરસાદ પણ આવે ત્યારે અચાનક ઝવેરભાઈ દેવશીભાઈની વાડીમાં બાંધેલ બે ભેંસ પર વીજળી પડતા બંને ભેંસોના મોત થયેલ। પ્રતિનિધિ જડુ વિજયભાઈ, થાનગઢ, દીવ મિરર ન્યૂઝ, થાનગઢ। हेलो मित्रों नमस्कार, हूँ छू विजयभाई जलू, दीव मिरर न्यूज, थानगढ़। आज रोज वातावरण में अचानक काल सांजे पलटो आवता कड़ाका फड़ाका साथे वीजળી પડતા બે ભેંસોના મૃત્યુ થયેલા છે, જેની આપણે વાડી માલિક સાથે વાત કરીએ। પહેલાં તો તમારું નામ જણાવશો। ઝવેરભાઈ દેવશીભાઈ સોલંકી, ગામ થાન। અમે હું આયા તો વીજળી સાથે થાય, વીજળી પડ કડાકા નાખતી હતી તે અમે ઘીરે વહી ગયા માલ બાંધીને 8 વાગે। પછી 10:30 હું આંટો મારો કે ડોબા છૂટ્યા નથી ને કોઈ છૂટ્યા મીકી હોય તો બાંધતું। અહીંયા આવ્યો તો બે ભેંસી માથે વીજળી પડેલી હતી। અંદાજિત તમારી ગણતરી પ્રમાણે ભેંસોની કિંમત શું હશે? એક તો દૂધણી હતી, આ મારે 7 લીટર જેવું, 6.5 લીટર જેવું દૂધ કાઢતી હતી, એટલે એની અંદાજી કિંમત 80,000 રૂપિયા ગણાય। અને બીજી ભેંસની? એ બીજી ભેંસ રહી એ 50,000ની ગણતરી, એ થોડીક નાની હતી એટલે 50,000ની ગણતરીમાં એની કિંમત થાય। બરાબર છે મિત્રો, આપણે તેમને ખેડૂતને સાથે વાત કરી અને પોસ્ટમોર્ટમની પણ એમને માહિતી આપેલ છે અને આગળની કાર્યવાહી કરવાની વિનંતી કરેલ છે। જય હિન્દ, જય ભારત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।